સમગ્ર ગુજરાતમાં જ્યારે દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે ત્યારે નખત્રાણાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ નખત્રાણામાં દબાણ હટાવો ઝુંબેશ મુલતવી રાખવા માટે સરકારમાં પત્ર લખતા ભારે ખળભળાટ મચી ગયો. નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. હમણાં વહીવટીતંત્ર દ્વારા નખત્રાણા પંથક લખપત પંથકમાં દબાણ હટાવો ઝુંબેશ ચાલુ રહી છે. ગઈકાલે પણ નખત્રાણાના વહીવટીતંત્રએ દબાણ હટાવવા માટેની નોટિસો જાહેર કરી છે. ત્યારે અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ એક મુખ્યમંત્રી સહિતના પદાધિકારી, અધિકારી અને સચિવને પત્ર લખ્યો છે. પત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ગરીબ લોકોના આ દબાણ હટાવો ઝુંબેશથી ધંધા રોજગારને અસર પડશે. ત્યારે ખાસ કરીને અધિકાર રાજ ચાલતું હોવાની પણ તેમણે વાત કરી છે. અને આ પત્ર દ્વારા તેમણે એ પણ સ્પષ્ટ કીધું છે કે જો સરકાર આ બાબતે સંવેદનશીલ ન બને તો આજે અમારે ક્યાં રજૂઆત કરવા જવું તે પણ એક સવાલ છે. આમ ભાજપના ધારાસભ્ય સરકાર દ્વારા જે સમગ્ર ગુજરાતમાં દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરી છે ત્યારે ભાજપના અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ આ દબાણ હટાવો ઝુંબેશનો ઉઘાડો વિરોધ કર્યો છે અને ગરીબ ધંધાર્થીઓના રોજીરોટીનો સવાલ ઊભો થશે, અધિકાર રાજ વધુ મજબૂત બનશે તેવો જે આક્ષેપ કર્યો છે. અને સરકાર ન્યાય ન આપે તો આજે પ્રજાના પ્રતિનિધિ તરીકે અમારે શું કરવાનું અને અમારે ક્યાં રજૂઆત કરવાનું એવો વેધક સવાલ કરતા અનેક પ્રકારના સવાલો ઊભા થયા છે અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ સરકારને પત્ર લખ્યો છે.